નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 4ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના પર્યાવરણ વિષયના પાઠ નંબર 22 પટોળા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। તો ચાલો આપણે શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, આપેલા હસ્ત ઉદ્યોગ ગૃહ ઉદ્યોગને ઓળખીને તેનું નામ લખો। તો જોઈએ પેલું ગૂંથણકામ, મહેંદી, અથાણું બનાવવું, તોરણ બનાવવું। વિદ્યાર્થી મિત્રો, તમારા કોઈ મિત્રો, સગા સંબંધીઓ ધોરણ 6 થી 8ની અંદર અભ્યાસ કરતા હોય તેઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ, જેમની પ્રાઇસ છે ₹2200। મોબાઈલ નંબર છે 7046222254। એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો સમાવેશ થશે। પ્રશ્ન 2, તમારા ગામમાં ઉપર આપેલા સિવાયના કોઈ ઉદ્યોગ ચાલતા હોય તો તેના વિશે લખો। તો મારા ગામમાં કુંભાર કામનો ઉદ્યોગ ચાલે છે। ગામના કુંભાર માટીમાંથી વિવિધ વાસણો બનાવે છે, જેમ કે ઘડું, માટલું, દીવા અને હાંડી। તેઓ ચાક પર માટીને આકાર આપી સુંદર વાસણો તૈયાર કરે છે, પછી તેને સૂકવી ભઠ્ઠીમાં શેકવામાં આવે છે। દિવાળીના સમયમાં માટીના દીવાઓની વધારે માંગ રહે છે। આ ઉદ્યોગથી કુંભાર પરિવારને રોજગાર મળે છે। પ્રશ્ન 3, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં લખો। નંબર 1, આપેલામાંથી કયું જૂથ ગૃહ ઉદ્યોગનું નથી? જવાબ આવશે 2, અગરબત્તી બનાવવી અને વિમાન બનાવવું। નંબર 2, ગુજરાતના કયા શહેરમાં પટોળા ઉદ્યોગ વિકસેલો છે? જવાબ આવશે A, પાટણ। નંબર 3, જૈવિકભાઈને બાંધણી બનાવતી જગ્યાની મુલાકાત લેવી છે તો તેઓ નીચેનામાંથી કઈ જગ્યાએ જશે? D, જેતપુર। નંબર 4, ગુજરાતના કયા સ્થાપત્યમાં પટોળાની ભાત જોવા મળે છે? A, રાણીની વાવ। નંબર 5, નીચેનામાંથી હસ્તકલાનું ઉદાહરણ કયું નથી? જવાબ આવશે C, ગીત ગાવું। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના જવાબ લખો। નંબર 1, તમે તમારા ઘરના સભ્યો પાસેથી ક્યાં ક્યાં કામ કરતા શીખ્યા છો? હું મારા ઘરના સભ્યો પાસેથી સાયકલ ચલાવતા, ઘરની સફાઈ કરતા, છોડને પાણી પાતા અને વસ્તુઓને વ્યવસ્થિત ગોઠવતા શીખ્યા છીએ। નંબર 2, હસ્તકારીગરીને લુપ્ત થતી અટકાવવા તમે શું કરી શકો? હસ્તકારીગરીને બચાવવા માટે આપણે સ્થાનિક કારીગરોની બનાવટની વસ્તુઓ ખરીદી શકીએ। શાળામાં અને સમાજમાં હસ્તકલા પ્રદર્શનનું આયોજન પણ કરી શકાય। નંબર 3, નીચેના કારીગરોના કામ વિશે ટૂંકમાં લખો। નંબર 1, કડિયું। કડિયો ઈંટ, સિમેન્ટ અને રેતી વડે મકાન, દિવાલ અને ઇમારતો બનાવે છે। નંબર 2, વાળંદ। વાળંદ લોકોના વાળ કાપે છે, દાઢી કરે છે। નંબર 3, રમકડા બનાવનાર। તો રમકડા બનાવનાર લાકડું, પ્લાસ્ટિક અથવા માટી વડે રમકડા બનાવે છે। નંબર 4, કાપડની ભાતનો એક પ્રકાર પટોળું છે। તમે બીજા કયા પ્રકાર જાણો છો? તો જવાબ આવશે પટોળા સિવાય બાંધણી, કાંજીવરમ, બનારસી અને લખનવી ચિકનકારી જેવા કાપડની ભાતના પ્રકારો હું જાણું છું। નંબર 5, પટોળા મોંઘા કેમ હોય છે? તો કે પટોળા બનાવવામાં રેશમી દોરાના ઉપયોગ થાય છે। તેના વણાટની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને સમય માંગી લે તેવી હોય છે, તેથી પટોળા મોંઘા હોય છે। પ્રશ્ન 5, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। નંબર 1, પટોળું બનાવતા 1 અઠવાડિયાનો સમય લાગે છે, ખોટું। નંબર 2, ડૉક્ટરનો દીકરો વ્યવસાય ડૉક્ટર ના પણ હોઈ શકે, ખરું। નંબર 3, વાળંદનો વ્યવસાય માત્ર પુરુષો જ કરે છે, ખોટું। નંબર 4, કચ્છનું ભરત ગૂંથણનું કામ વખણાય છે, ખરું। નંબર 5, સુથારનો વ્યવસાય વંશ પરંપરાગત છે, ખરું। નંબર 6, ડ્રેસમાં ટીલડી લગાડવી એ હસ્તકલા નથી, ખોટું। નંબર 7, મોટા યંત્રો બનાવવા એ ગૃહ ઉદ્યોગ છે, ખોટું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12ની જે નીચેની PDF અને PPT ઉપલબ્ધ છે, સ્વાધ્યાયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ અને IMP પેપર, જે તમને WhatsApp પર મળી રહેશે PDF અને PPT સ્વરૂપે। નંબર છે 7046222254। એપ્લિકેશન પર તમને PDF મળી જશે, જે તમે ડાઉનલોડ કરી શકો।
પ્રશ્ન 6 વંશ પરંપરાગત વ્યવસાયકારોમાં લાલ રંગ અને બિન વંશ પરંપરાગત વ્યવસાયકારોમાં લીલો રંગ કરો. તો વંશ પરંપરાગતમાં દરજી, લુહાર, કંદોય અને કુંભાર, અને બિન વંશ પરંપરાગત વ્યવસાયકારોમાં પ્લમ્બર, શિક્ષક, એન્જિનિયર અને પોલીસ. પ્રશ્ન 7 મને ઓળખો. નંબર 1 હું વાહનોનું સમારકામ કરું છું, મિકેનિક. નંબર 2 હું મકાનોને રંગવાનું કામ કરું છું, રંગારો. નંબર 3 હું તાણા વાણા ગૂંથીને તૈયાર થતી ભાત છું, પટોળું. નંબર 4 કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી મારી છે, પોલીસ. નંબર 5 હું સૂટ શેરવાની બનાવું છું, દરજી. નંબર 6 હું ફરસાણ અને મીઠાઈ બનાવું છું, કંદોય. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 10ની જે નવી સ્વઅધ્યયન પોથી આવી ચૂકી છે, જે વોટ્સએપ પર તમે PDF મેળવી શકો છો. નંબર છે 70 44 22 22 54, અને એપ્લિકેશન પર તમે PDF પણ મેળવી શકો છો, જે તમને એપ્લિકેશન આપણા પ્લે સ્ટોર પરથી મળી જશે, ઓશન જ્ઞાન લાઈવ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ની સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 5ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યો છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં.